પોરબંદરના જૂનાકોટ કમ્પાઉન્ડમાં એક યુવાન પર હુમલો થયો હતો, જેમાં તેણે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હોવાથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલા આંબેડકર ભવન સામે રહેતા સાગર રમેશભાઈ સાદિયા નામના 21 વર્ષના યુવાને કીર્તિ મંદિર પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે રવિવારે બપોરે 1:30 વાગ્યે જૂનીકોટના કમ્પાઉન્ડ પાસે ચાની કેબિને ચા પીવા માટે જતો હતો. ત્યારે કમ્પાઉન્ડની અંદર ટેબલ નાખીને બેસેલ સીતારામનગરના મોહમ્મદ ઇબ્રાહીમે સાગર સાદિયાને ત્યાં બોલાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેના માતા પિતા વિશે જેમ તેમ બોલ્યો હતો. ત્યારે સાગરે તેને ગાળો બોલવાની ના પાડવા છતાં પણ આ શખ્સ ગાળો બોલવા લાગ્યો હતો અને ગેડિયા વડે સાગરને પગમાં માર મારીને તેમના માતા પિતા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી. આથી સાગરનો મિત્ર ધવલ સવદાસ સિંગરખિયા પણ ત્યાં આવ્યો હતો. બાદમાં સાગરે પોતાના પિતા રમેશભાઈ સાદિયા સાથે બનાવની વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મારું નામ રમેશ સાદિયા, ભીમોત્સવ સમિતિના અમારા આખા બધા ભીમોત્સવ સમિતિ તરફથી આજે અમે બાઇટ દેવામાં એવું એ માટે આવ્યું છે કે ગઈકાલે જે સુમન બેસર ચાવડા ઉર્ફે મોહમ્મદ ઇબ્રાહીમ એને ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો છે અને એનું સર્ટી પણ નાબૂદ કરી દીધું છે અમારી અનુસૂચિત જાતિનો, અને એ અનુસૂચિત જાતિનો પ્રમુખ બની બેઠેલો છે અને અન્ય જ્ઞાતિને ટોટલ સમાજને પોરબંદરને ઘણી એટ્રોસિટી કરાવેલ છે. અને એને અમે આજે ખુલ્લો પાડવામાં આવ્યો છે કે ગઈકાલે મારા ઘરના ફેમિલી વિશે અને મને ખુદને પણ અપશબ્દ બોલીને મારા છોકરાને એવી રીતના મન ફાવે તેમ બોલી એટલે અમારી સમાજને વારંવાર આવી રીતના અમારી સમાજનો પ્રમુખ બની બેઠેલો પ્રમુખ, એટલે એ અમારી સમાજનો પ્રમુખ છે જ નહીં. એને મારા છોકરાની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો, મને ખુદને કર્યો. એટલે અમે એના ઉપર આજે ગઈકાલે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલો છે. એ અમારી સમાજનો અનુસૂચિત જાતિ સમાજનો કાંઈ લેવા ન કર દેવા છે. અને એ ધમકીઓ પણ ખોટી રીતના આપે છે કે હું મારી બાઈને ઊભી કરીને આ સમિતિને ગમે ત્યારે આમ કરાવીશ, પછી બીજા મારફત કોઈ એવા વસેટિયાને એને ભેગા કરીને પણ ખોટે અમને અમારી સમિતિને ગમે ત્યારે બદનામ કરે અને કોઈ પણ જાતનો હુમલો કરશે તો એને તંત્ર એ જવાબદારી છે કે કારણ કે આ ગમે ત્યારે આ માણસ આ ઓલો છે, હાવ ફેલ પાલટી છે. એટલે હવે એને અમે આજે ખુલ્લો પાડવામાં આવેલો છે. જય ભીમ. આરોપી મોહમ્મદ ઇબ્રાહીમનું પહેલાનું નામ સુમન બેચર હતું, પરંતુ તેણે ઘણા વર્ષોથી ઇસ્લામ ધર્મ ઇબ્રાહીમ નામ ધારણ કર્યું છે. ત્યારે આ મામલે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.